ચલો. કિશન રાઠોડ, વિદ્યાર્થી નેતા, પોરબંદરની MBA સ્વામિનારાયણ કોલેજમાં આજે પરીક્ષા શરૂ હોય જીટીયુની, ત્યારે 42 જેટલા જે વિદ્યાર્થીઓ હોય તે ફર્સ્ટ સેમેસ્ટરમાં હોય તેના ફોર્મ ભરતા જ રહી ગયા છે. તેમને વાલીઓ દ્વારા અમને જ્યારે આજે જાણ કરવામાં આવી અને જ્યારે અહીંયા કોલેજે આવીને હકીકત જાણી તો ત્યારે એવું જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા દેવા માટે આવ્યા હોય, પરંતુ એમના એનરોલમેન્ટ નંબર એ નથી થયા, એમનો હોલ ટિકિટ નથી થયા, એમના નામ જ નથી. આ બાબતને લઈને અમે જ્યારે જીટીયુમાં વાત કરી તો જીટીયુમાં પણ રજિસ્ટ્રાર સાહેબ સાથે જ્યારે વાત થઈ તો ત્યારે રજિસ્ટ્રાર સાહેબે જેવું જ કીધું કે જ્યાંથી કોલેજમાંથી ફોર્મ પણ ભરાણા નથી અને અહીં ફોર્મ પહોંચ્યા જ નથી, તો અમે કઈ રીતે વિદ્યાર્થીઓના નામ મોકલાવીને કઈ રીતે વિદ્યાર્થીઓને પરીક્ષા અપાઈ દઈએ. ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ હોબાળો પણ અહીંયા મચાવ્યો અને અત્યારે અહીંના જે પ્રિન્સિપલ છે એ અત્યારે એવું કહે છે કે આમાં મારી જ ભૂલ છે. ત્યારે એમને જ્યારે રિયાલિટી અમે જાણી તો ઓગસ્ટ મહિનાથી આ ફોર્મ ભરાતા હોય, આજે એના 4 કે 5 મહિના થઈ ગયા છે, છતાં આ લોકોએ કોઈ ગંભીરતા ન લીધી હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓનું પણ કેવું એવું છે કે અહીંયા જે 15 દિવસ MBA કોલેજની જે ઇવેન્ટ હોય એ ઇવેન્ટ કરવાની કાર્નિવલ જે હોય ના પાડી હતી વિદ્યાર્થીઓએ કે ભાઈ અમારા એનરોલમેન્ટ નંબર નથી, અમારા ફોર્મ નથી ભરાણા, આપ એ બાબતે કંઈક કરો. છતાં પણ અહીંના જે સંસ્થા ચાલકો હોય કે પ્રિન્સિપલ હોય એ લોકોએ કોઈ ધ્યાને ન લીધું અને છેલ્લે સુધી વિદ્યાર્થીઓને અંધારામાં રાખ્યા અને એવું કીધું તમારું થઈ જાય. ઇવન જ્યારે એ લોકોનું વોટ્સઅપ ગ્રુપ જોયું વિદ્યાર્થી દ્વારા અમને બતાવવામાં આવ્યું ત્યારે વોટ્સઅપ ગ્રુપમાં પણ અહીંના જે પ્રિન્સિપલ કે સાહેબો જે છે અધિકારીઓ એને એવું કહેલું છે કે તમારું થઈ જશે. ઇવન 9:30 વાગ્યા સુધી એવું કીધું કે તમારું થઈ જશે અને વિદ્યાર્થીઓ 10:30 પરીક્ષા ચાલુ થવાની હતી. એટલે છેટ સુધી વિદ્યાર્થીઓને અંધારામાં રાખ્યામાં ક્યાંક ને ક્યાંક કોઈની બેદરકારી દેખાઈ રહી છે, જેને કારણે આ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. અને આ બાબતને લઈ અને માનનીય જે આપણે કેબિનેટ મંત્રી છે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, તેમની સાથે પણ ફોનમાં વાતચીત કરી અને વિદ્યાર્થીઓના હિતવાહક નિર્ણય લેવાય એવું મોઢવાડિયા સાહેબ પણ અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે. કેબિનેટમાં પણ એમના સચિવ સાથે વાત કરી અને આનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે એવી એક મહેનત અત્યારે ચાલુ છે. અને અમારે ખાસ કહેવાનું છે, સંસ્થાને પણ ખાસ કહેવાનું છે કે આ બાબતે જે પણ કોઈ બેદરકાર હોય એમની સામે પગલાં લેવામાં આવે, કેમ કે આમાં મોટા કોઈ હોય એવું લાગી રહ્યું છે, કંઈક ને કંઈક કૌભાંડ હોય અથવા તો કંઈક ને કંઈક બેદરકારી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એકથી આ થતું નથી, કારણ કે કોઈક આપણે જોઈએ છે કે આપણે ઘરમાં પણ એક નાનો પ્રશ્ન હોય તો આપણે 5 જણા વ્યક્તિ હોય તો આપણે 5 જણા બેસીને આપણે ચર્ચા કરતા હોય, ત્યારે અવડી મોટી સંસ્થા છે અને અવડી મોટી સંસ્થામાં નાની ભૂલ થઈ છે. ઇવન છેલ્લા 3 મહિનાથી આ ભૂલ થઈ છે અને ઇવન 17 કે 18 દિવસથી તો એમને ખબર છે, વિદ્યાર્થીઓ એમને કહે છે, એમની સામે છે, તો આ લોકોએ બેસીને કોઈ પણ નિર્ણય ન લીધો એ પણ એક જોવા જેવું છે. તો વિદ્યાર્થીઓ પણ જાગવાની જરૂર છે અને આ બાબતે અમારો એક જ પ્રયત્ન છે કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવી એવી અમારી માંગ છે. સંસ્થા વિરુદ્ધ ખાસ કરીને જે દંડાત્મક જે કાર્યવાહી થવી જોઈએ તે જીટીયુને પણ અમે પત્ર એક લખી અને એક એવી માંગ કરશું. ઇવન અહીંના અધિકારીઓ જે આપણા મંત્રી સાહેબ છે એમને પણ અમે કહીશું કે આ બાબતે આપ કોઈ નિર્ણય લ્યો અને અમને થોડોક દંડ ફટકારો, કારણ કે જે ભૂલ કરી છે ને ભૂલ કોઈ નાની મોટી ભૂલ નથી કે નાની મોટી ભૂલ હોય તો આપણે એમને માફ કરી શકીએ. આ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ છે, MBA ના વિદ્યાર્થીઓ છે. આપણે સૌ જાણી શકીએ છીએ કે એમાં કેટી આવે કે નાપાસ થાય તો આપણું જે સરવૈયું હોય અંતનું એ કેવું આપણે સાબિત થાય ને આપણે નોકરી પ્લેસમેન્ટમાં જાય કે બીજે ક્યાંય જાય તો આપણે કેવી મુશ્કેલી થાય એ આપણે સૌ જાણીએ છીએ. ત્યારે એ બાબતે ખાસ તકેદારી રાખીને આની સામે કોઈ પગલાં લેવાય ને આ ભૂલ નાની ન ગણી શકાય. એનું કેવું એવું છે કે અમારા જે છે અધિકારી છે પ્રિન્સિપલ છે એમની ભૂલ છે એવું સ્વીકારે છે, પણ આમાં રિયાલિટી તો ઊંડા ઉતરીએ તો જ ખ્યાલ આવે, કેમ કે આમાં એકની તો ભૂલ ન હોય એવું દેખાઈ રહ્યું છે.